नमो वीतरागाय नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोये सव साहुणं ऐसो पंचन मुक्कारो सव पापपणासनो मंगलाणं च सव्वेसिं पडवं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। देवोने आवाहन। अंधारा कोटि वर्षना ज्ञान अभेदना ज्योति स्वरूपे प्रगटसे। तेत्रिस कोटि देवी देवता शांति कादे आवजो। सामायिक शुद्ध आत्मनि ज्ञानीय पूर्व लाभसे। वाणी दादा भगवाननी तीर्थंकरो साभड़े सर्वज्ञना सुचरणो मही आत्मसाता पामसे। दावा
સી સામટી જય સચ્ચિદાનંદ જ્ઞાની તે જય સચ્ચિદાનંદ. સંતો નાતર તાતપ બળ આ દુનિયાનું કલ્યાણ કરો. સતપુરુષે સત્યા શુદ્ધ બળ જગ દુખિયા નો ઉદ્ધાર કરો. તમે જપ કર્યા તે આસન સિદ્ધ યોગ ભૂમિને પ્રણામ હજો. જ્ઞાની પુરુષના સિદ્ધ વચન બળ સતયોગી નિર્માણ કરો. હે 24 તીર્થંકર નારદય અમ સમ્યક દર્શન સંસ્કારો. દશ દિશામાં વિચરણ તુમરા પણ આંખોથી કેમ દૂર થયા. હે મોક્ષ સુધીના સથવારા વિકુટામૃત સંગમ અશ્રુઝરો. સ્વપર પર્યાયો જો જાણી અબ આગે પીછે હરી ચલો. तुम पतित पावन आत्म राम राधे किशन शिव स्वात्मया नाम. मन निर्मल कर हे गंगा निर्तन पूर्ण बनारस काशी करो. श्रुतधाराना सन्मुख सलिल कदी सपनाમાં સંચાર કરો. શ્રી કેવળ આત્મા પરમાત્મા હે કાળાતીત વિશુદ્ધાત્મા. સ્વામી સિમંદર નિષ્ઠામાં મુજ છેલ્લા શ્વાસે દેહ ઢળો. હવે એક જ નિશ્ચય નિર્ણય છે સિદ્ધશીલા ઉપર ઠરણ હજો. સહુ
બહુ સંતોના કરતા તપબળ આ દુનિયાનું કલ્યાણ કરો, આ દુનિયાનું કલ્યાણ કરો, આ દુનિયાનું કલ્યાણ કરો. આખા જગતના કલ્યાણમાં ત્રણ મહાન પુરુષો છે. એમાં સૌથી પહેલા સંત પુરુષો, જેની પોતાની ચિત્તવૃત્તિઓ નિર્મળ થઈ હોય, જેનું જીવન બીજા માટે હોય અને પોતાની જે કંઈ પણ સાધના છે એ કેવળ આત્મપ્રાપ્તિ માટેની, એવા સંત પુરુષો જગતના કલ્યાણ માટેના બહુ મોટા નિમિત્ત હોય છે. ત્યાર પછી જે બીજા કેટેગરીના કલ્યાણકારી પુરુષ એ સત્પુરુષો, જેની જ્ઞાની પાસેથી સતનું ભાન થયેલું છે અને પૂર્ણ દશા પહોંચવા માટેના પોતે પુરુષાર્થમાં રહેલા છે, એવા સત્પુરુષો. અને છેલ્લામાં છેલ્લા જે અલૌકિક આશ્ચર્યકારી પુરુષ એ જ્ઞાની પુરુષ, જેમણે આ જગતની અંદર કંઈ જ જાણવાનું બાકી રહ્યું નથી, પોતાનો સંપૂર્ણ અહંકાર ખલાસ થઈ ગયો હોય, બુદ્ધિ ખલાસ થઈ ગઈ હોય, એવા મોક્ષદાતા પુરુષ એ જ્ઞાની પુરુષ એ પણ આ જગતના કલ્યાણના ઉત્તમમાં ઉત્તમ નિમિત્ત છે. સંતો, સત્પુરુષો અને જ્ઞાની પુરુષો એ લોકોના જે તપબળ, એનાથી જ આ દુનિયાનું કલ્યાણ થાય છે. સંતો પોતાના ઉપદેશથી, સત્પુરુષો પોતાના દર્શનથી અને જ્ઞાની પુરુષો એ પોતાના જીવનથી જગતનું કલ્યાણ કરી નાખે છે. કવિરાજે બહુ જ સુંદર આ પદની અંદર જબરજસ્ત જગત કલ્યાણની ભાવના વ્યક્ત કરી છે. અત્યાર સુધીમાં જેટલા મહાન સંતો થયા, નરસિંહ મહેતા જેવા, કબીરજી, મીરા, અનેક સંતો, એમના જે તપબળ છે એ તપબળ આ જગતની અંદર પ્રસરી રહ્યા હોય છે, એ નાશ થતા નથી. દરેક સંતોની પોતાની જે હૃદયની ભાવના અને પોતાનું તપોબળ, જેટલી સિદ્ધિઓ, એ બધું આ દુનિયાના કલ્યાણની અંદર કામ લાગતું હોય છે. આજે એ સંત પુરુષની હાજરી સ્થૂળ દેહે ના હોય છતાં પણ તેમની વાણી, તેમના જીવનના ઘણા બધા પ્રસંગો અનેક લોકોને પ્રેરણા આપતા રહે છે, અનેક લોકોનું કલ્યાણ કરવામાં એ નિમિત્ત બનતા હોય છે.
ઘણા બધા મહાન સંતો યોગીઓ કોઈક એક જગ્યા ઉપર બેસીને જબરદસ્ત તપશ્ચર્યા કરી હોય, જપ કર્યા હોય, એવી જે જગ્યાઓ છે એ જગ્યાઓને પણ કવિરાજ કહે છે અમે પ્રણામ કરીએ છીએ. અને લાખો લોકો આજે એવી યોગ ભૂમિ ઉપર જઈ અને શાંતિ મેળવે છે, પોતાનું કલ્યાણની ભાવના કરે છે. જેમ આપણે જોઈએ છે કે મવડી બહુ મોટું ઘંટાકર્ણ મહાવીર દેવનું જે સ્થાનક છે, એ સ્થાનક શું છે તો કે ત્યાંના જે આચાર્ય હતા એમણે પોતાના તપોબળથી આસન સિદ્ધ કરેલું છે. એ જગ્યા ઉપર બેસીને જે તપશ્ચર્યા કરી છે એ તપશ્ચર્યાના કારણે એ ભૂમિ આખી યોગ ભૂમિ થઈ ગઈ છે. અને આજે હજારો લોકો એ જગ્યાઓ ઉપર જઈ અને નમસ્કાર કરી પોતાના કલ્યાણની ભાવના ઈચ્છે છે. કવિરાજે બહુ જ સુંદર અહીંયા આવા કળિયુગની અંદર પણ સતયુગનું નિર્માણ થતું હોય એવું માત્ર એક જ સાધન છે, જે છે જ્ઞાની પુરુષનું સિદ્ધ વચન બળ. બાર જગતમાં ગમે તેવો કળિયુગ ચાલતો હોય પણ જ્ઞાનીના વચનથી પોતાની અંદર આખું સતયુગનું વાતાવરણ નિર્માણ થઈ જાય છે. પોતાના મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને દુઃખ ના હો એવી જે ભાવના છે એ જ એમનું વાક્ય આપણી અંદર સતયુગનું નિર્માણ કરતી. 6 ને 12 કળિયુગનું કાળ ચાલતો હોય છતાં પણ જ્ઞાની પુરુષના વચન બળ સિદ્ધ કહેવાય. વચન કેવા? સિદ્ધ થયેલા, અનુભવ કરેલા વચનો. અને એ વચનોથી અનેક લોકોના જીવનમાં સતયુગનું નિર્માણ કરી આપે છે. બહુ જ અદ્ભુત કવિરાજે વર્ણન મૂક્યું છે અહીંયા. ઘણી બધા વાક્યોની અંદર જ્ઞાની પુરુષનું જે યોગ બળ છે, સંતોનું યોગ બળ, સત્પુરુષોનું યોગ બળ, એ બધાના યોગ બળ મન વચન અને કાયા ત્રણેયના યોગથી જે તપોબળ ઉત્પન્ન થયેલું હોય, સિદ્ધિઓ ઉત્પન્ન થઈ હોય, એ સિદ્ધિઓ આજે જગત કલ્યાણના કાર્યમાં નિરંતર નૈમિતિક રીતે કામ કરી રહી છે. આપણે જોઈએ છે કે દાદા ભગવાનની હાજરીમાં એમનું જે યોગ બળ હતું એ તો અનેક લોકોનું કલ્યાણ કરવામાં નિમિત્ત બનતું હતું. પરંતુ જ્યારે જ્ઞાનીનો દેહ ની હાજરી નથી હોતી ત્યારે એમનું મનોબળ અને એમનું વચન બળનો જે યોગ છે એ ખૂબ જ શક્તિશાળી બને છે. અને એ યોગ અનંત જગ્યાઓમાં ફેલાય છે. જેમ દાદા ભગવાનની હાજરીમાં 10,000, 20,000, 50,000 માણસ, 60,000 માણસ, આજે લાખો લોકો એમના જે વચન યોગને લોકો પ્રાપ્ત કરીને પોતાનું કલ્યાણ કરી રહ્યા છે. કારણ કે જ્ઞાનીનો જે યોગ છે એ એટલું બધું શક્તિશાળી હોય છે કે યુગોના યુગો સુધી એમની વાણીનો જે યોગ છે
એ જગત કલ્યાણમાં નૈમિતિક રીતે કામ કરી રહે છે. આપણે જોઈએ છે આજે કે ઓહો, અનેક લોકો, અનેક સંતો, મોટા મોટા વિચારકો પણ આજે દાદા ભગવાનના જે બધા વૈજ્ઞાનિક સિદ્ધાંતો છે એને સમજતા થયા, એને અપનાવતા થયા છે. કારણ કે એનું જે વચન યોગ છે એ એટલો બધો શક્તિશાળી હોય છે કે જેથી કરીને લાખો લોકોને યુગો સુધી એમની વાણીના પ્રકાશથી એ પ્રકાશિત કરતો હોય છે. બહુ મોટી વસ્તુ છે. અને જોડે જોડે કવિરાજ આની અંદર દાદા ભગવાનની સ્થૂળ જે ગેરહાજરી છે એનું પણ એ પોતે વ્યક્ત કરે છે કે તમે તો એવા પુરુષ છો કે 10 દિશાઓમાં વિચરણ કરો છો, પણ આજે મારી આંખોથી કેમ દૂર થઈ ગયા. એમ કે મોક્ષ સુધીનો તમે સથવારો અમને આપેલો અને તમે આજે દેહથી મારાથી વિખૂટ થઈ ગયા છો, એટલે અમારી આંખમાંથી પણ અશ્રુ ઝરે છે. એમ કે છતાં પણ તમારા જ્ઞાન બળના યોગે કરીને હું સ્વ અને પરના પર્યાયો જોઉં છું, જાણું છું કે અને આ જે બની રહ્યું છે એ હરિની એવી ઈચ્છા હશે માટે બની રહ્યું છે. બહુ સુંદર આ આખા પદની અંદર કવિરાજે જગત કલ્યાણના ભાવની જે ભાવના મૂકી છે અંદર, એમાં આપણું પણ યોગ બળ કેમ કરીને આપણને જે વ્યક્તિ ભેગા થાય છે એ વ્યક્તિનું કલ્યાણ થાય, એ વ્યક્તિને એના દુઃખો દૂર કરવામાં આપણે નિમિત્ત બનીએ, એ બહુ મોટી ભાવના દરેક મહાત્માઓની પણ થતી જાય છે. કવિરાજે બહુ જ સુંદર પ્રાર્થના પણ મૂકી કે હવે મારો જે છેલ્લો શ્વાસ હોય એ કેવળ સિમંદર સ્વામી ભગવાનની નિશ્રામાં, ત્યાં જ મારો દેહ છૂટે એવો એક જ મારો નિશ્ચય નિર્ણય છે. અને પછી સિમંદર સ્વામી ભગવાનની નિશ્રાથી સિદ્ધ ક્ષેત્ર ઉપર હું સ્થિર થઈ જાઉં. પછી ના કોઈ આવવાનું જવાનું રહે નહીં મને, એવી હું પ્રાર્થના કરું છું. બહુ જ સુંદર કવિરાજે પોતાના દરેક પદોની અંદર દાદા ભગવાનના જે જીવનનો ધ્યેય છે જગત કલ્યાણનો, એ દરેક પદોમાં જુદી જુદી રીતે વર્ણવ્યો છે. ખૂબ જ સુંદર આપણે આ કવિરાજનું પદ પણ માણ્યું. તમારામાંથી કોઈને પ્રશ્ન હોય તો આપણે એની પણ વાત કરતા જઈએ. અને જોડે જોડે આપણે ગઈ વખતે જે આપતાવાણી 13 પૂર્વાર્ધનું વાંચતા હતા એની અંદર થોડું બાકી હતું, તો એ પણ આપણે લેતા જઈશું. જો તમારામાંથી કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી તમે પૂછી શકો છો. જો કોઈને પ્રશ્ન ના હોય તો આપણે જરૂરથી એમાં વાંચન લેતા જઈએ. આપતાવાણી 13 એનો પૂર્વાર્ધ. ₹61 ઉપરથી આપણે શરૂ કરીએ. પેજ નંબર 61. બહુ જ સુંદર વાતો છે. દાદા ભગવાનને ઘણા બધા મહાત્માઓએ જે પ્રશ્નો પૂછ્યા છે, ઘણા બધા પ્રશ્નો આપણને પણ કામના છે. ઘણી વખત એવું બને છે કે આપણે
જ્ઞાનની ઘણી બધી બાબતો જાણવાની ઈચ્છા હોય, પરંતુ એને પ્રશ્ન તરીકે રજૂ નથી કરી શકતા. એટલે ઘણીવાર આની અંદર જે પ્રશ્નો આવે એ આપણા જ લાગે, અને ઘણી બધી વાતો એમાં આપણને દાદાની જાણવા પણ મળે. ઉપરાંત વચ્ચે કોઈને કોઈ પ્રશ્ન હોય તો પણ પોતાનો હાથ ઊંચો કરી અને પૂછી શકે છે. જ્ઞાનનું પરિણામ આ ભવમાં કે આગળ? પ્રશ્ન કરતા આપણા એક મહાત્મા છે, એમણે જ્ઞાન લીધું અને હવે અલૌકિકના, અશોકભાઈ પહેલેથી કરું કે જ્ઞાનનું પરિણામથી જ કરું? ના, બસ આ બરાબર છે, બરાબર છે એકદમ. ઓકે. પ્રશ્ન કરતા આપણા એક મહાત્મા છે, એમણે જ્ઞાન લીધું અને હવે અલૌકિકના ભાવો કરે છે, થાય છે. તો એ અલૌકિકના ભાવનું પરિણામ અત્યારે મળવાનું કે આગળ મળવાનું? દાદાશ્રી, એ અત્યારે મળવાનું ને આગળ મળવાનું, બેવ મળવાના. ભાવનું પરિણામ રહેશે હોય અને આગળ હોય. આગળ પ્રકૃતિ બાંધીને થાય અને અત્યારે એનું લાઈટનું અજવાળું મળે આપણને. અમે જ્ઞાન આપ્યું પછી માણસ ઠંડો પડી જતો નથી. પ્રશ્ન કરતા બહુ હા દાદાશ્રી, એ ભાવનું પરિણામ? પ્રશ્ન કરતા આખો રસ પણ પલટાઈ જાય દાદાશ્રી, એ બધું પલટાઈ જાય, મોડો પડી જાય. કેટલી બધી રીતે મુક્ત થયા છો. હવે મોક્ષની ઉતાવળ કરવાની શી જરૂર? જેને જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ છોડો નહીં. એ પ્રકૃતિ ભોગવીએ છૂટકો છે. સમજી લેવાનું કે આ પ્રકૃતિમાં મારે શું કરવું, એટલું જ સમજી લેવાનું જરૂર. પ્રકૃતિ બાંધી લાવ્યા, પાર વગરની બાંધી લાવ્યા, અને ઘણી છૂટી. આ તો પાર વગરની બાંધી લાવ્યા છે. એકોઈ દિશાનું ઘાસરું બાકી એવું નહીં, બધા જ ઘાસરા દરેક દિશાના. બહુ સુંદર વાત. અહીંયા ઘણીવાર આપણને પ્રશ્ન થાય ને કે આ બધું જ્ઞાન આપણે આજે સમજીએ અથવા જાણીએ તો એનો જે ફાયદો છે એ મને અત્યારે આ જન્મમાં મળશે કે પછી બીજા જન્મમાં? અને જો બીજા જન્મમાં મળવાનો છે તો આપણને શ્રદ્ધા પણ કેટલી રહે એમાં, કારણ કે એ તો ઉદ્ધાર થઈ ગયું. આજના સમયમાં તો દરેક વ્યક્તિ મને અત્યારે શું ફાયદો થાય એ પહેલું જીવતા હોય છે. એટલે એમણે પણ આ પૂછ્યું કે આ બધા જે જ્ઞાન લીધા પછી જે ભાવો ઉત્પન્ન થાય છે તો એનું શું ફળ અત્યારે મળે મને? એટલે દાદા ભગવાને કહ્યું કે આ તો બંને ફળ મળે. આજે પણ તમને મળવાનું છે અને પછી બીજા જન્મની અંદર પણ મળવાનું છે. એમ કે તો કે કેવી રીતે? તો કે તમે જે ભાવ કરો છો આજે, આપણે કોઈના ઉપર એકદમ અકળાઈ ગયા, ગુસ્સો થઈ ગયો, અને એ ગુસ્સો થયા પછી આપણે જે પસ્તાવો કરીએ, પ્રતિક્રમણ કરીએ છીએ, અને આ ના હોવું જોઈએ એવું થયું કે પેલી જે ગુસ્સો કરવાની જે પ્રકૃતિ હતી એમાંથી આપણે છૂટ્યા અને બિલકુલ ગુસ્સો ના થાય એવા બીજ નાખતા ગયા આપણે. એટલે એનાથી શું થયું તો કે મૂળ આ પ્રતિક્રમણ અને પેલા ભાવના કારણે એની જે પ્રકૃતિ છે બોલી જવાની, લડવાની, એ આખી બદલાઈ જાય છે. એનું જે બીજ છે એ બદલાયું પહેલું ભાવથી. એટલે બીજા ભાવની અંદર એણે જે બીજ નાખ્યું આ પ્રકૃતિની અંદર, એવી હવે સારી પ્રકૃતિ આવશે. નથી ઘણીવાર કોઈ ઘરના છોકરાઓ કામ કરતા હોય, વાઈફ કોઈ કામ કરતી હોય અને કોઈ જગ્યાએ ખરીદી કરતા હોય, નિશાનું ખરીદી કરતા હોય તો પુરુષની જે પ્રકૃતિ છે લોભની, એ તરત કે હવે અહીંયા આ કઈ જરૂર નથી લેવાની, હમણાં એ બોલી દે. એના પાછળ થોડી રકઝક પણ થાય. એ આખું કોણ કામ કરે છે?
તો કે પેલી પ્રકૃતિ અંદર કામ કરે છે. આપણને ખબર છે કે આ વ્યવસ્થિતના અધીન થવાનું છે, એ ખરીદે છે અથવા એ લાવે છે અને પેલો આપે છે, એવું કશું છે નહીં. આ બધું વ્યવસ્થિતના અધીન એ ચાલી રહ્યા છે. પણ છતાંય પોતાની જે પ્રકૃતિ છે લોભની, એ લોભના કારણે ત્યાં બોલી ઉઠે. એવી મોહની પ્રકૃતિ, ખ્યાલ આવ્યો? બધી જાત જાતની જે પરમાણુની પ્રકૃતિ છે ને, એ બોલ્યા વગર રહે નહીં. કોઈ જગ્યાએ ખરીદતા ને, જો આનાથી આગળ સરસ મળે છે બધું, અહીંયા રહેવા દો, અહીં કંઈ જોવા જેવું નથી. પેલા કે હું તો ખાલી જોઉં છું જ, કઈ મેં લેવાનું કહ્યું છે એમ. તો એ જે બોલાઈ જાય છે એ શેના આધારે? તો કે પ્રકૃતિના આધારે. પૂર્વે જે પ્રકૃતિ એને ડખોડખલવાળી બાંધી છે ને, એ બોલ્યા વગર રહે નહીં. હવે આજની એની પ્રકૃતિ જ્ઞાનથી બદલાય છે કે આ ખોટો હું ડખો કરું છું. આ થઈ ગયા પછી એને શું અંદર થાય? આ ખોટું થઈ ગયું, ના થવું જોઈએ. એટલે પોતાની જૂની પ્રકૃતિને ખલાસ કરે છે અને નવી સારી પ્રકૃતિ ભાવ બીજથી નાખે છે. એક આ બીજા ભાવ માટેની આખી પ્રકૃતિ નવી બની રહી છે આનાથી. અને બીજું શું કામ કર્યું આજે? તો કે અત્યારે આ જ્ઞાનની સમજણથી જે બધી પકડ હતી ને, એ છૂટતી ગઈ. એનો રસ મોડો પડતો જાય છે. એકવાર આપણે ના કહીએ કે અહીંથી લેવા જેવું નથી, આમ કરવા જેવું નથી, હવે એ બોલી ગયા એ પ્રકૃતિના આધીન, પણ એનો જે પકડ પકડી રાખતા હતા એ ઓછું થઈ ગયું. તો કે રસ ઓછો થઈ ગયો. એનું કારણ શું? તો કે આ જ્ઞાનનું જે દર્શન છે, સમજણ છે, એનું અજવાળું શું કામ કરે છે? તો કે પેલી પ્રકૃતિની અંદરથી જે ગાઢપણું હતું, રસનું ધાર્યું કરવાનું, પોતાની લોભની, મોહની, માનની જે પ્રકૃતિ હોય એમાં જ રહેવું, એમાંથી એ રસ એનો ઓછો થતો ગયો. એટલે આજે એને શું ફાયદો થયો? તો કે આજે એની આ પ્રકૃતિની અંદર જે રસ સાથે બધું કરતા હતા ને, એના બદલે હવે પ્રકૃતિ કામ કરે છે ખરી, પણ એની અંદર રસ નથી રહ્યો. રૂપિયા ગણતા હોય પણ રસ નથી. હવે પહેલા જેવું રસ નથી. કોઈ વસ્તુ લઈ ગયો, કોઈ વધારે લઈ ગયો, ઓછું લઈ ગયો, કોઈએ બોલાયા, ના બોલાયા, બધું જાત જાતના સંજોગોની અંદર બધું બનતું જ હતું. પહેલા તો એક ઘટના બની હોય તો એની એવી પકડ પકડે કે કેટલા દિવસો, વર્ષો સુધી જાય નહીં. હવે શું થયું? તો કે આ જ્ઞાન નો જે પ્રકાશ છે એ શું કામ કરે છે? તો કે આ ખોટું છે, આ પકડવા જેવું નથી, સંભાવે નિકાલ કરવા જેવું છે, એમ એ આપણને બતાવે છે અંદર. અને આપણી જે પકડવાની જે પ્રકૃતિ હતી ને, એ બધી ઠંડી પડતી જાય છે. તરત જ આપણે બીજાની વાતને સમજતા થઈએ છીએ. આપણી જે વાત છે એની પકડ ધીમે ધીમે ઘટતી જાય છે. એટલે આખો પ્રકૃતિની અંદરનો જે સ્વભાવ હતો એ તો રહ્યો, પણ રસ જતો રહે છે. એ આજના જીવનની અંદર પ્રત્યક્ષ આપણને અનુભવ થાય છે. એટલે આજે ફાયદો શું? તો કે રસ વગરના થયા. અને બીજા ભાવનો ફાયદો શું? તો કે આખી પ્રકૃતિ જ નવી બદલાઈને આવવાની. આપણે તો પૂર્વે કેવી પ્રકૃતિ લઈને આવ્યા છે? કે દાદા કે તમે લોકો કેવી પ્રકૃતિ લાવ્યા છો? તો કોઈ દિશાનું બાકી રાખ્યું નથી. બધી જાત જાતની પ્રકૃતિ, રાજકારણની હોય, ચાલો કોઈનું કોઈ કામ હોય, બીજું એનું આ પ્રકૃતિ, ઘરના બધા કેટલાકને તો એવી પ્રકૃતિ હોય કે રસોડામાં શું વધ્યું, ઘટ્યું, ઓછું થયું, કેટલું વપરાયું, બધી જાત જાતની પ્રકૃતિ. આટલું બધું લાયા અને 2 મહિનામાં પૂરું કરી નાખ્યું તમે. તે રોજ એ પ્રકૃતિ એવું કામ કરે છે. એટલે દાદા કે તમે બધી દિશાના ગાંસડાઓ બાંધી આખી પ્રકૃતિ લઈને આવ્યા હતા.
એટલે તમને દરેક દિશાની અંદરથી બધી આ હવે પ્રકૃતિમાંથી બધું નીકળ્યા જ કરે. તમને થાય કે આપણે ક્યાં માથાજીમાં તોય નીકળે પાછું. ખ્યાલ આવ્યો? કારણ કે તમે જેવી પ્રકૃતિ અંદર પૂરણ કરેલું એવી હવે પ્રકૃતિમાંથી ગલન થઈ રહ્યું છે. તમારે ના કરવું હોય તોય થયા કરવાનું. તમને થાય કે હજુ મને કેમ આવો રસ પડે છે, તો કે હવે એ પૂરણ કરેલો રસ હતો એ આ ગલન થઈ રહેલો રસ છે. બહાર સામાન્યપણે પૂરણ કરેલો રસ અને ગલન થતો રસ બે સરખા લાગે. જેમ આપણે જોઈએ ને, સવારમાં 6 વાગ્યા હોય અને સૂર્ય ઉદય થતો હોય અને સાંજે સૂર્ય આથમતો હોય, બે બહુ નજીકના લાગે. પણ પેલું આથમતું છે અને આ ઉગતો છે, એ બેનો બહુ મોટો ફરક છે. એવી જ રીતના જ્ઞાન પ્રાપ્ત થયા પછીની પ્રકૃતિ અને એના પહેલાની પ્રકૃતિ, એ બેમાં આટલો બધો ફરક હોય છે. અને બહુ સુંદર આ દાદા ભગવાન અહીંયા સમજાવ્યું કે આજે પણ આપણને આ જ્ઞાન આપણા જીવનમાં પ્રત્યક્ષ કામ લાગેલું છે. છોકરાઓ જોડે, વાઈફ જોડે, સગાવાલા, ફ્રેન્ડ સર્કલ, ધંધા ઉપર, નોકરી ઉપર, બધી જગ્યાએ આપણે કોઈ પણ વાતોની, કોઈ પણ શબ્દોની જાત જાતની બધી અસરો છે એમાંથી આપણે મુક્ત રહી શકીએ છીએ. એ આજનો સૌથી મોટો ફાયદો આપણને પ્રાપ્ત થયો આજે જ. સમજાયું ને? બહુ જ સુંદર વાત મૂકી. સરસ, આગળ વાંચીએ.